છે ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે। ઝાલોદ ખાતે હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પ્રાંત અધિકારી, મામલતદાર, ફૂડ સેફટી અધિકારી સહિતની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ઝાલોદ ખાતે ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરન્ટ તેમજ અન્ય નાની મોટી દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તો ગેરરીતિ થયેલ દુકાનો પર કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। ઉપલેટાના કોબાનીગારી વાડી સીમમાં રાજકોટ રેન્જ ટીમે દરોડા પાડ્યા છે અને વાડીના મકાનમાંથી 3 પત્તીનો જુગાર રમતા 8 ઇસમો ઝડપાયા છે। જુગારના સ્થળેથી રોકડા ₹1.85 લાખ મળી આવ્યા તો 8 મોબાઈલ સહિત કુલ ₹3.13 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। રાજકોટ રેન્જ ટીમે તમામ 8 આરોપીઓને ઝડપી લીધા છે। ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિ સામે રાજકોટ રેન્જની ટીમની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે ત્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફના પવન પણ ફૂંકાઈ રહ્યા છે। રાજ્યમાં સરેરાશ સામાન્ય કરતા 4% વરસાદની ઘટ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતા 28% વરસાદની घट જોવા મળી રહી છે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। लो प्रेशर एरिया अभी भी नॉर्थ ईस्ट एमपी के आसपास बना हुआ है और एक मानसून ट्रफ है जो अमृतसर से होते हुए लो प्रेशर एरिया को जा रही है। अभी भी गुजरात एज ए होल स्टेट 4% डेफिशिएंट है नॉर्मल के हिसाब से। तो सौराष्ट्र और कच्छ रीजन अभी भी 28% डेफिशिएंट है नॉर्मल के हिसाब से। 24 કલાકમાં બંગાળની ખાડીમાં બનશે લો પ્રેશર છતાં ગુજરાત માટે સારા સમાચાર નહીં। લો પ્રેશર ગુજરાત તરફ આવે એવી સંભાવના નહિવત છે તો લો પ્રેશરથી ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના ઓછી છે। ઉત્તર પશ્ચિમમાં જો આગળ વધી શકે છે લો પ્રેશર, મધ્યપ્રદેશના પૂર્વ વિસ્તારથી યુપીમાં જઈ શકે છે સિસ્ટમ। હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતને વરસાદ માટે રાહ જોવી પડશે। પંજાબના મોહાલીમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે। ધસમસતા પ્રવાહમાં પિકઅપ તણાઈ ગઈ ત્યારે પશુઓ ભરીને જતી પિકઅપ તણાઈ અને નદીના ધસમસતા પ્રવાહમાં રસ્તો ધોવાઈ ગયો। 2 ગામોનો સંપર્ક પણ ખોરવાઈ ગયો છે। મુસાફરોને લઈને જતી જે પિકઅપ હતી તે પાણીમાં તણાઈ ગઈ હતી અને મોહાલીમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને ધસમસતા પ્રવાહમાં જે આ પિકઅપ છે તે તણાઈ જવાની ઘટના સામે આવી છે। પશુઓ ભરીને જતી જે પિકઅપ છે તે તણાઈ જવાની ઘટના બની છે અને મોહાલીમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે। ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે તો પાણીના વહેણમાં જે પિકઅપ છે તે તણાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પશુઓ ભરીને જતી આ પિકઅપ વાન હતી અને તે તણાઈ ગઈ હોવાની આ ઘટના સામે આવી છે। તેમાં ઢોર ઢાંખર પણ રાખવામાં આવ્યા હતા અને પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો અને જેના કારણે આ જે પિકઅપ છે તે તણાઈ ગઈ હોવાની ઘટના બની છે। તો ધસમસતા પાણીનો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે। અનરાધાર વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે તો બીજી તરફ જે વાહન ચાલકો છે તેમને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો પંજાબના મોહાલીના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પશુઓ ભરીને જતી પિકઅપ ગાડી જોવા મળી રહી છે અને તે ધસમસતો પાણીનો પ્રવાહ આવી રહ્યો હતો તેના કારણે આ જે પિકઅપ ગાડી છે તે પાણીના પ્રવાહમાં તણાઈ હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। સુરત શહેરના પૂર્ણા આંજણા ફાર્મની ઘટના સામે આવી છે। આંજણા ફાર્મમાં જય નારાયણ ખાતા નંબર 38ના લૂમ્સના ખાતામાં આગ લાગવાની ઘટના બની। આગનો કોલ મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી। આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે। તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં લૂમ્સના ખાતામાં ભીષણ આગ લાગવાની ઘટના બની તો ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। રાજકોટમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી છે। રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાએ નંબર પ્લેટ ફિટ કરાવી છે। રાજકોટ શહેર ટ્રાફિક દ્વારા કાળા કલરની ફિલ્મ પણ દૂર કરવામાં આવી છે તો રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા ₹500નો દંડ ફટકારવામાં આવ્યો। નાગદાન ચાવડાએ દંડની ઓનલાઈન ચૂકવણી પણ કરી। ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહના વાયરલ વિડીયોનો મામલો પણ સામે આવ્યો છે। નંબર પ્લેટ વગરના બાઇકમાં રેલી કાઢી હતી।
ટ્રાફિક પોલીસે બાઇક ચાલક સામે કાર્યવાહી કરી છે. તો કોર્પોરેટર સેજલ ચૌધરીએ એક્ટિવામાં નંબર પ્લેટ લગાવી છે. રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામાનો મામલો સામે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતા બાદ હવે ભાજપ સાથે સંકળાયેલી યુવા પાંખના નેતાઓની રેલીના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રેલીમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર દેખાઈ રહી છે. રાજકોટ શહેર પોલીસ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેને લઈને પણ હવે સવાલ ઉદ્ભવી રહ્યો છે. રાજકોટ શહેર પોલીસનું પેટ્રોલ પંપ પર ચેકિંગના નામે નાટક સામે આવ્યું છે. પોલીસની સામે નંબર પ્લેટ વિનાનો વાહન ચાલક પેટ્રોલ પુરાવીને નીકળી ગયો તો પોલીસ કોન્સ્ટેબલ જોતા રહી ગયા અને વાહન ચાલક પોલીસની સામેથી જ જતો રહ્યો. શહેરના ઈગલ પેટ્રોલ પંપના દ્રશ્યો છે, જેમાં પોલીસની સામેથી નંબર પ્લેટ વિનાનું વાહન નીકળ્યું અને પોલીસ કશું જ ન કરી શકી. એક તરફ નંબર પ્લેટ વિનાના વાહનોની ડ્રાઈવ છે, તો બીજી તરફ નજર સામે રહેલા વાહનો પોલીસ પકડી નથી શકતી. સમગ્ર ઘટનાઓનો વિડીયો જે છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો એક તરફ નંબર પ્લેટ વગરનું જે આ વાહન છે તે પોલીસની નજર સામેથી જ પસાર થઈ રહ્યું છે અને તેમ છતાં પણ પોલીસ દ્વારા કંઈ જ કરવામાં ન આવ્યું. એક તરફ ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને બીજી તરફ તેમની નજર સામેથી જ આ પ્રકારના વાહનો નીકળી રહ્યા છે, ત્યારે તેમની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ વિવાદમાં આવ્યા છે. પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઇન્દ્ર વિજયસિંહ ગોહિલના આક્ષેપ સામે આવ્યા છે. પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમની ગ્રાન્ટમાં ગેરરીતિનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 40 કરોડની ગ્રાન્ટ પોતાના ખાતામાં જ લઈ લીધી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તો પોતાને જ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર બનાવ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે રૂપિયા 4.20 લાખ પગાર પણ લીધો હોવાનો આક્ષેપ છે. તો જર્મનીમાં પુત્રના ખાતામાં રૂપિયા 9.84 લાખ ફોરેક્સ ટ્રાન્સફર કર્યાનો દાવો છે. પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા સામે ફોજદારી કેસ કરવા માંગ કરવામાં આવી છે. તો નિર્જા ગુપ્તાનું ભરતી કૌભાંડ હજુ શાંત નથી થયું, ત્યાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ફાળવવામાં આવેલી આ 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટીને ફાળવવામાં આવી ત્યારે સૌ પ્રથમ પ્રશ્ન ગુજરાત યુનિવર્સિટીને એ ઉદ્ભવે સ્વાભાવિક છે કે આ 40 કરોડની ગ્રાન્ટ કયા એકાઉન્ટમાં આપણે લેવી. તાત્કાલિક એ દિવસે સાંજના સમયે સિન્ડિકેટની બેઠક બોલાવવામાં આવે છે. 17માંથી 15 સભ્યો સિન્ડિકેટના એમાં હાજર રહે છે. સિન્ડિકેટ સભ્ય સર્વાનુમતે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટરની નિમણૂક કરે છે. પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર કોને બનાવે છે? એ સિન્ડિકેટ સભાના જે અધ્યક્ષ હતા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ એ નિર્જા અરુણ ગુપ્તા પોતે પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર બને છે અને ઇન્ડસ બેંકની અંદર પોતાનું એક એકાઉન્ટ પોતાના નિર્જા અરુણ ગુપ્તાના નામથી એક એકાઉન્ટ ખોલાવે છે અને આ 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ